તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. આજે આપણે બનાવવાની છે પનીરનું શાક. આપણે ગેસ ઓન કરી દીધો છે. હવે આપણે એમાં તેલ લેવાના છે. વધારે તેલ નથી લેવાનું, થોડુંક જ લેવાનું છે. અડધી કઢી જેટલું તેલ લેવાનું છે. અને રાઈ જીરું છે, એ રાઈ જીરું અડધી ચમચી નાખી દેવાનું છે. પછી આ લીમડાના પાન અને લીલું મરચું એક સમારેલું છે, એ નાખી દેવાનું છે. આ પનીર છે એ આપણે બહારથી લાવ્યા નથી. આ ઘરે જ આપણે પનીર 500 ગાયના દૂધમાંથી બનાવેલું પનીર છે. બહારનું પનીર નથી. પનીરનું શાક બનાવવાનું છે આપણે. પાલક પનીર નથી બનાવવાનું, તો પનીરનું શાક બનાવવાનું છે. તો આ લઈ લીધું છે આપણે. આમાં લીલા મરચાં, લીંબીનું પાન અને લસણ છે એ કૂટી નાખ્યું છે. અહીંયા આપણે આ 1 ચમચી લીધું અને આ બીજું લઈ લઈશું. હવે અમે હલાવી દઈશું. અહીંયા આપણે ડુંગળી લેવી હોય તો લઈ શકો છો, પણ અહીંયા ડુંગળી લીધી નથી. ડુંગળી વગર તો બનાવી શકો છો. અહીંયા ચપટી 1 હિંગ લઈશું. ચપટી 1 હિંગ નાખી છે આપણે. હવે આ હલાવી દીધું આપણે. હવે આપણે અહીંયા મસાલા કરીશું. મસાલામાં આપણે મરચું લેશું. થોડુંક જ છે શાક, એટલે વધારે લેવાનું નથી. એ લીલું મરચું અહીંયા આપણે નાખ્યું જ છે, એટલે 5 ચમચી 1/4 ટેબલ સ્પૂન લેવાનું છે. 5 ચમચી જેવું મરચું લેવાનું છે. હળદર, ચપટી 1 હળદર લેવાની છે. ધાણા જીરું પાવડર 1 ચમચી જેવો છે. 1 ચમચી જેવો લેવાનો છે. ગરમ મસાલો સેજ 1 લેવાનો છે. આ બધાને આપણે એકદમ મસાલા મિક્સ કરી દઈશું બધા. હવે આપણે આ ઘરે પનીર બનાવ્યું છે ગાયના દૂધમાંથી. એ 500 પનીર છે, એ 500 દૂધમાંથી આ બનાવેલું છે. તો આટલું નીકળ્યું છે 500 દૂધમાંથી, એ આપણે નાખી દઈશું. આ પાલકનું આ પનીરનું જે પાણી આવે એ આપણે ફૂલ છોડમાં નાખી શકીએ છીએ, અને લોટ બાંધવામાં પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જો આપણને અહીંયા જરાક એવું લાગે કે પાણી રેડવું છે, તો આપણા જે આ પનીર બનાવેલું છે એનું પાણી હલાવીને આપણે રેડી દઈશું. તો અહીંયા આ પનીરનું પાણી પડેલું જ છે, તો આ પાણી આપણે સહેજ નાખવું છે પાણી, તો આ પનીરનું પાણી નાખી દઈશું. અને જે વધ્યું છે એ ફૂલ છોડમાં આપણે નાખી દઈશું. એ પાણી આપણે વેસ્ટ કરશું નહીં. લોટ બાંધવામાં પણ તમે લઈ શકો છો. જો તમને ના ગમે તો તમે એને ફૂલ છોડ આપણે હોય છોડવા ઘર પાસે વાવ્યા હોય, નાના નાના છોડવા, એમાં લઈ શકીએ છીએ. હવે આપણે અહીંયા મીઠું સ્વાદ અનુસાર નાખીશું. તો મીઠું અહીંયા આપણે લેશું. શાક બહુ ઓછું જ છે, એટલે આપણે અહીંયા આટલું 1 મીઠું સ્વાદ અનુસાર લેવાનું છે. પછી આપણને એવું લાગે જરા ચાખ્યા પછી તો આપણે થોડુંક લઈ શકીએ છીએ, પણ અત્યારે આપણે અહીંયા સ્વાદ અનુસાર 5 ચમચી જેવું 1/4 ટેબલ સ્પૂન જેટલું આપણે મીઠું લઈ લીધું છે. મરચું નહીં, મીઠું લઈ લીધું છે. હવે આપણે આને થવા દઈશું શાકને. બહુ વધારે વાર નહીં લાગે, 5-10 મિનિટ લાગશે અને થઈ જશે આપણું શાક. આ છોકરાઓ માટે ઘરનું પનીરનું બનાવેલું શાક છે. બહારથી કેમિકલવાળું પનીર હોય, આપણે ઘરે બનાવેલું છે. આ બહુ સારું છે છોકરાઓ માટે. જોઈએ આ તેલ છૂટું પડી ગયું છે. જો આ તેલ છૂટું પડેલું દેખાય છે. આવી રીતે તેલ છૂટું પડી જાય એટલે આપણે ગેસ ઓફ કરી દેવાનું. જો આ તેલ અહીંયા થોડુંક છૂટું પડતું દેખાય છે એટલે આપણું શાક તૈયાર થઈ ગયું છે.
પનીરનું આપણે ઘરે ગાયના દૂધમાંથી પનીર બનાવેલું આ તેલ છૂટું પડવા માંડ્યું છે, એટલે આપણું શાક કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. હવે આપણે બાઉલમાં વાટકીમાં કાઢી દઈશું. એકદમ કમ્પ્લીટ થઈ ગયું. તમારે જોવું હોય કે આ શાક કમ્પ્લીટ થયું નહીં તો તેલ છૂટું પડી જાય તો ગેસ ઓફ કરી દેવા. આપણે તેલ છૂટું પડી ગયું છે, હવે ગેસ બંધ કરી દઈશું અને આપણે બાઉલમાં કાઢી દઈશું. તો આપણું આ પનીરનું શાક છે, એના ઉપર આપણે ગાર્નિશિંગ કરીશું. આપણે લીલા કોથમીરથી સજાવીશું. તો આ આપણું મસ્ત મજાનું ઘરે જાતે બનાવેલું પનીરનું શાક આપણું તૈયાર થઈ ગયું છે. આપણું પનીરનું શાક તૈયાર છે. તમે પણ ઘરે આવું જાતે બહારથી પનીર લાવ્યા વગર બાળકો માટે કે પોતાને ખાવા માટે ઘરે તમે એકવાર ચોક્કસથી આ પનીરનું શાક બનાવજો. બહુ જ હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે. ચોક્કસથી તમે બનાવજો. અને વિડીયોના એન્ડિંગમાં કહેવા માંગીશ કે આપણે આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજ વસ્તુ અપનાવીએ, ગરીબ જીવ માત્ર ઉપર દયાભાવ રાખીએ અને આપણા ઘરને જેવી રીતે સાફ રાખીએ, જેવી રીતે આપણા રસ્તાઓ, જાહેર સ્થળો, નદીઓ, તળાવો અને દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ. આપણે વ્યસનથી દૂર રહીએ અને દરેક ગૌરક્ષા કરીએ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરીએ, મદદ કરીએ આપણે. અને જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય વિવિધ.